નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત, પદ્ય 13 ગીતામૃતમ, ગીતાનું અમૃત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોક 1 થી 4નો અભ્યાસ કર્યો. આજે આપણે શ્લોક 5નો અભ્યાસ કરીશું. શ્લોક 5 જોઈએ. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. શ્લોક ફરીવાર જોઈએ. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અન્વયની સાથે શબ્દાર્થ જોઈએ. તો પ્રથમ અન્વય છે ભરત શર્ભ. ભરત શર્ભનો અર્થ થશે હે ઉત્તમ ભરતવંશી રાજા. હે ઉત્તમ ભરતવંશી રાજા. કોણ? તો અર્જુન. કારણ કે અર્જુનનો જન્મ ભરતના વંશમાં થયો હતો. તેથી તો શ્રી કૃષ્ણ ભગવાન છે તે અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન. આર્તઃ. આર્તઃનો અર્થ થશે દુઃખી અથવા તો પીડાયેલો. જિજ્ઞાસુ. અર્થાર્થી, જેનો અર્થ થશે પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. ધન, પદ, સંતાન વગેરે સાંસારિક પદાર્થોની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અર્થાર્થી ભક્ત છે. જ્ઞાની. ચતુર્વિદ્યા. ચતુર્વિદ્યાનો અર્થ થશે 4 પ્રકારના. સુકૃતિનઃ, જેનો અર્થ થશે પુણ્યશાળી. પુણ્યશાળી અથવા તો સદાચારી, સારા કર્મ કરનારા. જનાઃ અર્થાત લોકો. મામ ભજન્તે, મને ભજે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન. આ પ્રથમ અન્વય છે. ભરત શર્ભ અર્જુન. આર્તો દુઃખી. જિજ્ઞાસુ અર્થાર્થી અર્થાત સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. ચ અર્થાત અને જ્ઞાની. આમ 4 પ્રકારના સુકૃતિના પુણ્યશાળી લોકો મને ભજે છે. શ્રી કૃષ્ણ ભગવાન છે તે અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો, જિજ્ઞાસુ, સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની, એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે 4 પ્રકારના સદાચારી અથવા તો પુણ્યશાળી લોકો મને ભજે છે. પહેલો પ્રકાર છે આર્ત. આર્તનો અર્થ થશે દુઃખી અથવા તો પીડાયેલો. સંસારના ત્રિવિધ તાપો જેવા કે આધિ, વ્યાધિ અને ઉપાધિ. ત્રિવિધ તાપ કયા છે? તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિથી પીડાયેલો દુઃખી મનુષ્ય ઈશ્વરને પોતાને આ દુઃખોમાંથી ઉગારવા માટે ભજે છે. કોઈ કારણથી દુઃખમાં આવી પડેલો તે ભગવાનના શરણે જાય છે અને પોતાના દુઃખના નિરાકરણ માટે વિનવે છે. આવો ભક્ત આર્ત ભક્ત છે. કેવો ભક્ત છે? આર્ત ભક્ત. બીજો પ્રકાર છે જિજ્ઞાસુ. ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો જિજ્ઞાસુ ભક્ત છે.
જેને અન્ય કોઈ સાંસારિક પદાર્થોને મેળવવાની કામના હોતી નથી, પરંતુ માત્ર ને માત્ર ઈશ્વરને જાણવામાં સમજવામાં જ રસ હોય છે. તેથી આવા ભક્તને જિજ્ઞાસુ ભક્ત કહેવામાં આવે છે. પહેલો પ્રકાર છે દુઃખી અને બીજો પ્રકાર છે જિજ્ઞાસુ. ત્રીજો ભક્ત શ્રી કૃષ્ણ ભગવાને કીધેલ છે કે અર્થાર્થી. અર્થાર્થી અર્થાત સંસારના પદાર્થોની ધન, પદ, સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અર્થાર્થી ભક્ત છે. પોતાના જીવનને સુખ સંપન્ન અને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવવા માટે પણ આવા લોકો ઈશ્વરને ભજે છે. તેઓને મન ભૌતિક સુખ સાધન સામગ્રીના સુખો જ મહત્વના હોય છે. આ સિવાય અન્ય મેળવવાની ઈચ્છા હોતી નથી. હવે ચોથો પ્રકાર બતાવેલો છે જ્ઞાની, જેને સંસારની અનિત્યતા, આત્માની અમરતા તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે જ્ઞાની ભક્ત છે. જ્ઞાન સંપન્ન વિદ્વાનને ઈશ્વર ભક્તિમાં જ સર્વ સુખનો અનુભવ થાય છે. આથી તે ઈશ્વર ભક્તિને જ પોતાના સર્વ જન્મનું શ્રેષ્ઠ લક્ષ્ય માને છે અને તેમાં જ રમમાણ રહે છે. આમ વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની વિવિધ આશાઓ સંતોષવા માટે ભજે છે. તો વિદ્યાર્થી મિત્રો, શ્લોક 5 છે તે પરીક્ષામાં અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે. તો અત્યારે આપણે જે ભક્તોના 4 પ્રકાર સમજ્યા તે તમે અર્થ વિસ્તારમાં લખી શકો. ક્યાં ક્યાં? તો આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.